ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે આસપાસ પાઠ 5 બીજ 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 વિશે અભ્યાસ કરીશું। જો બીજ એ કોને કહેવાય તો કે જેને રોપતા એમાંથી વૃક્ષ કે ઝાડ ઉગી નીકળે, છોડ ઉગી નીકળે એને શું કહેવાય? બીજ કહેવાય છે। જો ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, કેમ કે તેનું માસીનું પરિવાર તેના ઘરે વેકેશન ગાળવા માટે આવવાનું હતું। અવનવી વાનગીઓ બનાવવાનું અને બધા સાથે ખૂબ રમીશું એ વિચારીને ગોપાલ ખૂબ જ ખુશ હતો। એટલામાં તેની માતાએ બૂમ પાડીને કહ્યું કે 2 વાટકી ચણા પલાળી દેજે, કેમ કે તે એની ફઈને ત્યાં જાય છે, કાલે સવારે આવશે। હવે ગોપાલ 2 વાટકી ચણા પલાળવા જાય છે, પણ એ ચણા જોઈને વિચાર કરે છે કે આટલા થોડા ચણામાં 8 બધી વ્યક્તિઓ કેવી રીતે જમી શકશે? એ વિચારીને શું કરે છે? 2ના બદલે 4 વાટકી ચણા પલાળી દે છે। બીજે દિવસે સવારે જ્યારે મમ્મી આવે છે તો જુએ છે કે ચણા વાસણમાંથી નીચે આવી ગયા હોય છે। આ જોઈને અને એ શું કરે છે? ગોપાલે બૂમ પાડે છે। આ જોઈને ગોપાલને આશ્ચર્ય થાય છે કે કાલે પલાળેલા હતા ત્યારે તો થોડા જ ચણા હતા, આજે કેમ આટલા બધા થઈ ગયા? એણે ગોપાલને પૂછ્યું તો ગોપાલે જે વિચાર્યું હતું એ એમણે એની મમ્મીને કહી દીધું। તો એના મમ્મી શું કહે છે કે ચાલો કંઈ વાંધો નહીં, થોડા ચણાનું આપણે શાક બનાવીશું અને થોડા ચણા હું ફણગાવવા માટે મૂકી દઉં અને એ ફણગાવેલા ચણા કાકીને ત્યાં મોકલી આપીશ, કેમ કે કાકીને ડૉક્ટરે ચણા ખાવાનું કહ્યું છે। એ ચણા કેમ ખાવાનું કે ડૉક્ટર? તો કે એમાંથી પ્રોટીન વધારે પ્રમાણમાં શું મળે છે? પ્રોટીન મળે છે। હવે એક પ્રયોગ આપણે કરવાનો છે કે એક માટીનું કુંડું લેવાનું છે। એ કુંડામાં મોટાવાળું એક પ્લાસ્ટિકનો ડબ્બો અથવા કુંડું લેવાનું છે। તેને નીચે છેડે શું કરવાનું છે? કાણું પાડવાનું છે। એમાં માટી ભરીને એમાં જુદા પ્રકારના 4-5 બીજ વાવવાના છે અને એને ઉપર માટીમાં દબાવી દેવાના છે। પછી તેમાં જરૂરિયાત મુજબનું પાણી રેડવાનું અને અવલોકન કરવાનું કે કયું વૃક્ષ વહેલું ઉગે છે, કયું વૃક્ષ મોડું ઉગે છે, કયા છોડની વૃદ્ધિ ઝડપથી થાય છે, કયા છોડની વૃદ્ધિ ધીમી થાય છે। આ બધું આપણે અવલોકન કરવાનું છે। આ સિવાય બીજી આપણે એક વાત કરીએ કે શિકારી છોડ એટલે શિકારી એક તો કોને કહેવાય? તે કે બીજાનો શિકાર કરે તેને શિકારી કહેવાય। તો જો પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો આ બધા તો શિકારી છે, પણ છોડ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ હલી શકતા નથી, તો એ શિકારી એવું કેમ? તો હા, એક છોડ શિકારી છોડ છે। કયો છોડ? તે કે કરસપર્ણ નામનો જે એક છોડ છે એને શું કહેવાય? એને કઈ તરીકે ઓળખાય? શિકારી છોડ તરીકે આપણે ઓળખીએ છીએ। તો કેમ એવું? તે કે એક તો એનો આકાર કરસ જેવો છે, એનું ઉપરનું મુખ શાનાથી? પર્ણથી ઢંકાયેલું છે। આ છોડ આપણે ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે। આ છોડ જીવજંતુઓનો ઉંદર, દેડકા, કીડી, મંકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરે છે। એનામાં એક પ્રકારની સુગંધ રહેલી હોય છે। એ સુગંધથી બધા જીવજંતુઓ એના તરફ આકર્ષાય છે અને જેવા એના પર્ણ પાસે એ જીવજંતુઓ આવે કે તરત જ એના પર્ણની અંદર એ ફસાઈ જાય છે અને આ રીતે એ શિકાર કરે છે। તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો? વિચારો તમે, એ બીજ ક્યાંથી મળશે? જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલ બીજને એક જગ્યાએ ભેગા કરો। હવે આ બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો। આકાર, કદ, રંગ, દેખાવ, લીસું કે ખરબચડું? જો દરેક બીજ જુદા પ્રકારના હોય છે, એનો આકાર અલગ હોય છે, એના કદ અલગ હોય છે, એનો રંગ અલગ હોય છે, એનો દેખાવ એટલે કે લીસું છે કે ખરબચડું છે, એ બધી રીતે બીજ અલગ હોય છે।
રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ કયા કયા? તો એક તો રાઈ આવે, મેથી આવે. આ કેવા બીજ છે? બીજ કે જે મસાલા તરીકે આપણે વાપરી શકીએ છીએ. ત્યાર પછી શાકભાજીના બીજમાં શું આવે? તો એક તો ટમેટાનું બીજ આવે, પછી મરચાંના બીજ આવે. આ બધા છે ને આવે. તુવેરના બીજ આવે, પાપડીના બીજ આવે. આ બધા બીજ આવે. ફળોના બીજમાં શું આવે? તો કે આંબાનું આવે, પછી સફરજનનું બીજ આવે. આ બધા કેવા? ફળના બીજ. હલકા બીજ ફૂંક મારીને તપાસો. કયા કયા બીજ હલકા છે? તો એને ફૂંક મારો એટલે ખબર પડશે. ચપટા બીજ. વધારે જૂથ બનાવો તો અમે બીજા કેટલા જૂથ બનાવી શકીએ? જુઓ, હવે છે ભમતા બીજ. ભમતા બીજ એટલે કે જ્યાં ત્યાં ઉડીને જતા હોય એવા બીજ. વૃક્ષ એ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે. તેઓ હળી ફરી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે. તેઓ દૂર દૂર સુધી પહોંચે છે. જો વૃક્ષના બીજ કેવી રીતે પહોંચે? એક તો મનુષ્ય દ્વારા પહોંચે. પક્ષીઓ વૃક્ષના ફળ ખાય અને એના શરીરમાં એ બીજ જાય. એની ચરક દ્વારા અન્ય જગ્યાએ બીજ પડે અને બીજ અન્ય જગ્યાએ પહોંચે. પવનમાં બીજ અન્ય જગ્યાએ પહોંચે. જીવજંતુઓ વૃક્ષ પર બેસે તો એની પરાગરજથી બીજ અન્ય જગ્યાએ પહોંચે છે. પ્રાણીઓ ખાય તો એના મળ દ્વારા બીજ અમુક જગ્યાએ પડે છે. આ રીતે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. અનુમાન કરો. તમે ભેગા ચિત્ર 2 ને ધ્યાનથી જુઓ. આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની રૂંવાટી અને આપણા કપડામાં ચોંટી જાય છે. કેવી મફતમાં મુસાફરી! શું થાય છે? આપણા કપડાં સાથે ચોંટી જાય છે અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. શું બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તે ભેગા કરી કપડાં ઉપર બીજ ચોંટાડી બીજ આપણા કપડાં ઉપર ચોંટી જાય છે અને આ રીતે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજ જઈ શકે છે. જુઓ, હવે સ્વિટ્ઝરલેન્ડમાં વેલ્ક્રોનો વિચાર કેવી રીતે આવ્યો? તો કે આ ઘટના ઈસવીસન 1948ની છે. એક દિવસ જ્યોન મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. ત્યારે તેમણે જોયું કે એમના અને કૂતરાના શરીર પર કંઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈને બીજે ચોંટાડ્યું. તે ચોંટી ગયું. તે ખૂબ જ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂંફ હતા, જેથી મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો, વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો એ પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર એવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના! જો વેલ્ક્રો એટલે ખબર? આપણી બૂટ, સેન્ડલ, ચંપલ એવું હોય, બેગ હોય, તેમાં એકબીજા પર ચોંટાડવામાં આવે ને આપણે ખોલીએ ખેંચીએ ત્યારે ચર એવો અવાજ આવે. એને શું કહેવાય? વેલ્ક્રો. એ વેલ્ક્રો બનાવવાની આઈડિયા ક્યાંથી આવ્યો? તો કે ઈસવીસન 1948ની એક ઘટના છે. જ્યોન મેસ્ટ્રલ જ્યારે એના કૂતરાને લઈને પાછા ફરતા હતા તો ત્યારે તેમણે જોયું કે એમના કૂતરાના શરીર પર અને એમના પોતાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. એ વસ્તુ એમણે ત્યાંથી ઉખડીને બીજી જગ્યાએ ચોંટાડી તો ત્યાં પણ એ ચોંટી જાય છે. એટલે શું થાય છે? એમને આશ્ચર્ય લાગે છે કે આવું કેમ થયું હશે. તો એના માટે તેઓ શું કરે છે? એમને વેલ્ક્રો બનાવવા ત્યાં પછી શું કરે છે? તેઓ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જુએ છે તો એની અંદર શું છે? નાની નાની હૂંફ દેખાય છે, જેને કારણે તે સહેલાઈથી એકબીજા પર ચોંટી જાય છે. એટલે તેઓ વેલ્ક્રો બનાવવાનું વિચારે છે. વેલ્ક્રો એ એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે અને જ્યારે ખોલે ત્યારે શું થાય છે કે તેનો ચર અવાજ આવે છે. આ વસ્તુ બનાવવાની પણ પ્રેરણા ક્યાંથી મળી? પ્રકૃતિમાંથી જ મળી છે. કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. જ્યારે સોયાબીનની શીંગો પાકી જાય ત્યારે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે. ત્યારે તેનો અવાજ સાંભળ્યો છે? જો કેટલાક બીજ એવા હોય છે કે કેટલાક વૃક્ષ એવા હોય કે જે જાતે જ પોતાના બીજને ફેલાવે છે. સોયાબીન ફાટી જાય છે અને જ્યારે બીજ શું કરે છે કે જ્યારે તે સોયાબીનની શીંગ પાકી જાય ત્યારે તે ફાટી જાય અને એના બીજ દૂર સુધી ફેલાય છે અને એ બહાર ફેંકાઈ જાય છે.
ત્યાં પછી કૂવામાં વડ પીપળો કે અન્ય છોડ ઉગતા જોયા છે. આ શાને કારણે હોય તો કે વરસાદના પાણીને કારણે હોય અથવા તો પછી આપણે કહ્યું તેમ પક્ષીઓની ચરકના કારણે હોય. આ બધી રીતોના કારણે ગમે ત્યાં શું કહેવાય કે વનસ્પતિ ઉગી નીકળે છે. ત્યાં પછી છે કોણ ક્યાંથી આવ્યું. બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. કેવી રીતે? તો કે આપણે સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. પછીથી છોડ જેમ જેમ મોટો થાય તેમ તેના બીજ દૂર સુધી ફેલાય છે. ઘણા વર્ષો પછી લોકોને એ યાદ નથી રહેતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી. જો આપણે વિચાર કરીએ કે આ બીજ ફેલાય ક્યાંથી છે, તો એ બીજ ફેલાવવામાં મનુષ્યનું પણ નામ ઉમેરાયું છે. ઘરના બગીચામાં કે ખેતરમાં કોઈ વૃક્ષ વાવો છો, તેના માટે તમે બીજ લાવો છો અને વાવો છો. જેમ જેમ એ મોટા થાય તેમ તેમ એના એ બીજ દૂર દૂર સુધી ફેલાય છે. અને અમુક વર્ષો પછી તો આપણે યાદ પણ નથી રહેતું કે આ બીજ આવ્યો ક્યાંથી હતું. હવે આપણે મરચાંની વાત કરો છો તો ભારતમાં મરચાં આવ્યા ક્યાંથી? તો શું કરે, પોર્ટુગલ દેશના વેપારીઓ અમેરિકાથી મરચાંને ભારતમાં લાવ્યા હતા. અને આજે તમે જ્યાં જુઓ ત્યાં ભારતમાં મરચાંની ખેતી થાય છે, મરચાં ઉગાડવામાં આવે છે. અને મરચાં વગર કોઈ ચટાકેદાર વાનગી બની શકતી નથી. મરચાં વગર ભારતના લોકોને ચાલતું નથી. ક્યાં છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા વાંચો. બટાટા મરચાં ચાયજી. બટાટા મરચાં ચાયજી, કોણ ક્યાંથી આવ્યું જી? 7 સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા જી બટાટા મરચાં ચાયજી. જો બટાટા મરચાં ચાયજી, કોણ ક્યાંથી આવ્યું છે એટલે કોણ ક્યાંથી આવ્યું એટલે કયા શાકભાજી ક્યાંથી આવ્યા? એ દુનિયાના બધા બજારમાંથી આવ્યા છે. વ્યાપારથી ઉપહારથી એટલે કે વ્યાપારથી આવ્યા, કોઈક ગિફ્ટ આપે તેનાથી લાવ્યા, જંગ લડાઈથી આવ્યા. ત્યાં પછી દરેક રસ્તેથી આવ્યા બટાટા મરચાં ચાયજી. દક્ષિણ અમેરિકાની મરચાં રાણી મસાલા છે પતરાણી, મગફળી બટાટા ગવાર ખૂબ ધૂમ મચાવે પારવાર. સાથે આવ્યા ટામેટાજી, બટાટા મરચાં ચાયજી. ભીંડા છે આફ્રિકાના. ભીંડા ક્યાંના છે? આફ્રિકાના છે. કાળી કાળી કોફી પણ